એક મહાત્માનું જીવન ભગવાનનું નામ લેવામાં અને ભજન કીર્તન કરવામાં પસાર થઈ ગયું. તેણે પોતાના આખા જીવન દરમિયાન ભગવાનનું જ નામ લીધું હતું અને સાથે સાથે એટલા જ ભજન કીર્તન પણ કર્યા હતા. તેની ઉંમર પણ ખૂબ જ મોટી હતી અને ઉંમરની સાથે સાથે તેનું શરીર પણ ક્ષીણ થઈ ગયું હતું અને શરીર ગમે ત્યારે સાથ છોડી દે તેવી હાલત થઈ ગઈ હતી. એવામાં તે પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યા અને જોયું તો ઝૂંપડીની બહાર આવેલા તળાવમાં એક બગલો માછલીને પકડી રહ્યો હતો. સ્ટોરીને આગળ વધારતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. ચાલો સ્ટોરીને આગળ વધારીએ. ત્યારે તેણે માછલીનો જીવ બચાવવા માટે બગલાને પથ્થર મારી અને ત્યાંથી દૂર ઉછાળ્યો. આ ઘટનાને હજુ થોડી જ ક્ષણો થઈ હશે તરત જ તે મહાત્માનું અવસાન થઈ ગયું અને તેને નરકમાં લઈ જવામાં આવ્યા. ત્યારે તેને તેના મુખ્ય ચેલાને સ્વપ્નમાં આવીને અને કહ્યું કે મેં કર્યું નથી. એક બગલાએ ને માછલીનો શિકાર કરતા રોક્યો હતો અને તેનાથી મને સ્વર્ગની બદલે નરકમાં જવું પડ્યું છે. માટે તું સાવધાન રહેજે અને એવું કોઈ કર્મ ના થઈ જાય કે આપણા જીવનમાં કરેલું ભજન કીર્તન નિષ્ફળ થઈ જાય. વર્ષો પછી તેના શિષ્ય જ્યારે વૃદ્ધ થયા અને તેનો પણ અંતિમ સમય ચાલતો હતો, એ સમયે તેની સાથે પણ આવી જ ઘટના બની. બગલો માછલી પકડી રહ્યો હતો ત્યારે તેણે ગુરુએ આપેલી શિક્ષા મુજબ તેણે બગલાને ત્યાંથી દૂર ઉછાળ્યો નહીં અને થોડા સમય પછી તેનું પણ અવસાન થયું અને તેને પણ નરકમાં લઈ જવામાં આવ્યા. ત્યારે તેણે તેના ચેલાને સ્વપ્નમાં આવી અને કહ્યું કે ગુરુજી એ બગલાને ઉછાળ્યો હતો તેથી તે નરકમાં ગયા. મેં બગલાને નથી ઉડાડ્યો તેમ છતાં મારે નરકમાં જવું પડ્યું. હવે તું કર્મ કરવાનું સાવધાની રાખજે. હવે ત્રીજી પેઢીના ચેલા પણ વૃદ્ધ થયા ત્યારે તેણે પણ આવો જ અનુભવ થયો. તે ઝૂંપડીમાંથી બહાર આવ્યા અને બગલો માછલીને પકડી રહ્યો હતો અને તે તરત જ ઝૂંપડીમાં પાછા આવી ગયા અને ઝૂંપડીમાં રહેલા ભગવાનના મંદિરની સામે બેસી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, માછલીમાં પણ તમે છો અને બગલામાં પણ તમે છો. મને એ પણ ખબર નથી કે સાચું શું છે અને ખોટું શું છે, પાપ શું છે અને પુણ્ય શું છે. આપ બધી જ અમારી ગોઠવેલી વ્યવસ્થા છે. મારું કામ તમારું ભજન કીર્તન કરવાનું છે. હું મારું કર્મ નિષ્કામ કરી રહ્યો છું અને 2-3 દિવસ પછી તેનું અવસાન થયું. ત્યારે તેને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો. ત્યારે ભગવાને નારદ મુનિએ પ્રશ્ન કર્યો કે પહેલા અને બીજા પરમાત્મા નરકમાં ગયા અને ત્રીજા મહાત્મા સ્વર્ગમાં ગયા, પરંતુ મને એ સમજાવો કે પહેલા 2 પરમાત્મા નરકમાં કેમ ગયા? માછલીને બચાવવા માટે બગલાને ઉડાડ્યો તે કોઈ પાપ કર્મ તો નથી? ત્યારે ભગવાને નારદ મુનિને જવાબ આપતા કહ્યું કે તે દિવસ માછલી જ બગલાનું ભોજન હતું અને બગલો ખૂબ જ ભૂખ્યો હતો, પરંતુ પરમાત્મા
એ બગલાને ઉડાડી મૂકતા તે ભૂખથી તરફડીને મૃત્યુ પામ્યો. તેથી તેણે કરેલું કર્મ પાપ કર્મ થયું. એટલે નારદ મુનિએ કહ્યું કે તો બીજા પરમાત્માએ તો બગલાને ઉડાડ્યો પણ ન હતો, તો પછી તેને નર્ક કેમ મળ્યું? ત્યારે ભગવાને કહ્યું કે ત્યારે બગલાને ભૂખ્યો ન હતો, તેનું પેટ ભરેલું હતું, પણ તે મનોરંજન કરવા માટે માછલીને પકડીને હેરાન કરવા માટે શિકાર કરી રહ્યો હતો. ત્યારે માછલીનો જીવ બચાવવાનો હતો, પણ તે પરમાત્માએ જીવ બચાવવા માટે કંઈ કર્યું નહીં. એ કારણથી તેને નરકમાં જવું પડ્યું. અને ત્રીજા મહાત્માએ જ્યારે એ દ્રશ્ય જોયું કે તરત જ બધી જવાબદારી ભગવાનની ઉપર નાખી અને તે તેનું ભજન કરવા લાગ્યો. અને બહાર જે પણ બને તે ભગવાનની ઈચ્છા હશે તે બનશે એમ બોલીને તેના કર્મમાં લાગી ગયા. તેથી તેણે સ્વર્ગમાં સ્થાન મળ્યું. જ્યારે બગલો શિકાર કરી રહ્યો હતો ત્યારે પહેલાં બે પરમાત્માનું મન ભજન કીર્તનના બદલે શારીરિક માયામાં લાગ્યું. જ્યારે ત્રીજા પરમાત્માએ સમય પણ તેના મન પર કાબૂ કરી અને ભગવાનનું ભજન કીર્તનમાં લગાવ્યું. એટલા માટે તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે સાથે શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મળીશું નવી સ્ટોરી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.